જૂનાગઢ બાટવા પોલીસ સ્ટેશન હદમાં 1 કરોડથી વધુની લૂંટના બનાવની ઘટનામાં પોલીસે 3 વ્યક્તિને ઝડપ્યા છે। ફરિયાદી કલાગોલ્ડના કર્મચારી યાજ્ઞિક જોશી, અન્ય સાથી ધનરાજ ભાડગે અને મોહિત જોશીની ધરપકડ કરાઈ છે। ફરિયાદીએ ખોટી ફરિયાદ નોંધાવી લૂંટનું નાટક રચ્યું હતું। એલસીબી પોલીસે ફરિયાદી મોહિત જોશી અને તેના સગા ભાઈ યાજ્ઞિક જોશીએ લૂંટમાં રચાયેલા નાટકનો પર્દાફાશ કર્યો અને કલાગોલ્ડ નામની અમદાવાદની કંપનીના સેલ્સમેન લૂંટના ભોગ બન્યા હતા અને તેવું 5 સપ્ટેમ્બરે ફરિયાદમાં નોંધાવ્યું હતું। 3 વ્યક્તિઓએ પાછળથી આવી છરી વડે ઝપાઝપી કરી લૂંટ કરી હોવાનું નાટક રચ્યું અને કુલ 1,15,82,000ની લૂંટની ખોટી પોલીસ ફરિયાદ નોંધાવી। બંને આરોપી ભાઈઓ લક્ઝરી લાઈફ જીવતા હતા અને ઘરમાં તમામ મોંઘી ચીજવસ્તુઓ લોન પર હતી। લોનની ભરપાઈ કરવા લૂંટનું નાટક રચ્યું હતું। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી એજન્સીઓના અધિકારી હોવાની ઓળખ આપી છેતરપિંડી કરતા આરોપી ભરત છાબડાની ધરપકડ કરી છે। આરોપી વિરુદ્ધ અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ 4 ગુના નોંધાયા હતા અને છેલ્લા 1.5 મહિનાથી ભરત છાબડા ફોન બંધ કરી અલગ અલગ જગ્યાએ છુપાતો ફરતો હતો। પોલીસને હરિયાણાના કરનાલમાં છુપાયો હોવાની માહિતી મળતા તેને દબોચી લેવાયો। આરોપીએ બનાવટી દસ્તાવેજો પણ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે। તો હરિયાણામાં પોલીસ અધિકારી કર્મચારીઓની બદલી પણ કરાવતો હોવાનો ખુલાસો થયો છે। આ ભરત છાબડા જે છે મૂળ સિકંદરપુર મેટ્રો સ્ટેશન પાસે ગુરુગામ હરિયાણાનો છે અને ત્યાં રહે છે અને મૂળ વતન જ્યાંના પેરેન્ટલ હોમ જે છે એ સેક્ટર 13 કરનાલ હરિયાણા ખાતેનું છે। આરોપી વિરુદ્ધ 3 ગુના અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે નોંધાયા બાદ આ જ પ્રકારનો એક ગુનો ગાંધીનગર જિલ્લાના અડાલજ પોલીસ સ્ટેશન ખાતે પણ નોંધવામાં આવેલો છે। ત્યાં પણ એ જે હોટલમાં રોકાયેલ હતો ત્યાં પણ આ જ પ્રકારે પોતાનો પ્રભાવ ઊભો કરી બનાવટી દસ્તાવેજો વગેરે રજૂ કરીને ત્યાં પણ એણે હોટલમાં મળતી સેવાઓનો મફત ફાયદો લીધેલો છે। તો હરિયાણાના કરનાલથી આરોપીને દબોચી લેવાયો છે। વિવિધ એજન્સીઓના અધિકારીઓની ઓળખ આપતો હતો અને ખોટા કામ કરતો હતો, લોકોને ઝાંસામાં લેતો હતો। તો વધુ એક નકલી અધિકારીને પકડી પડાયો છે। વન ટ્રી પ્રોજેક્ટ સાથે જોડાયા છે પર્યાવરણવિદ પ્રસિદ્ધિ વન ફાઉન્ડેશનના સ્થાપક 11 વર્ષીય પ્રસિદ્ધિ સિંઘ। સૌને નમસ્કાર। હું 11 વર્ષીય સામાજિક ઉદ્યમી અને પર્યાવરણવાદી છું। હું પ્રસિદ્ધિ વન ફાઉન્ડેશન અને ગ્રીન પિલરની સ્થાપક છું। હું તમિલનાડુના ચેંગલપટ્ટુથી છું અને હું પ્રકૃતિ પ્રેમી છું। હું હંમેશા પ્રકૃતિથી પ્રેરિત થઈને પાંદડાઓના ગડગડાટ, મધમાખીઓના ગુંજરાવ અને બીજના ફફડાટની પ્રશંસા કરું છું। 6 વર્ષની ઉંમરે મેં નક્કી કર્યું કે મારે મારું પોતાનું વૃક્ષારોપણ કરવું છે અને હાલમાં મેં 1,50,000થી વધુ વૃક્ષો વાવ્યા છે। મને 18 વર્ષની ઉંમરમાં રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળ્યો, જેના થકી ભારતમાં મારી યાત્રા ચાલુ રાખવા માટે આ મારા માટે એક પ્રેરણા હતી। પ્રોજેક્ટ વન ટ્રી નામ સૂચવે છે એક વૃક્ષ કેવી રીતે પર્યાવરણમાં ફરક લાવી શકે। આપણે સમજવાની જરૂર છે કે જો આપણે કુદરત તરફ એક પગલું ભરીએ તો તે આપણી તરફ હજારો ડગલા દોડીને આવશે। યોગ્ય માટી, યોગ્ય બીજ, યોગ્ય વાતાવરણ બધું જ મહત્વપૂર્ણ છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ છે વૃક્ષ માટે પ્રેમ, કરુણા અને આરાધના। આપણે એક વૃક્ષ વાવીએ કે 100 વૃક્ષો, આપણી સફર પર્યાવરણને લઈને અઘરી તો છે જ, પરંતુ આપણું શીખવાનું મૂલ્ય વધવાનું છે। યુવાનો તરીકે આપણી પાસે જે ઉત્સાહ છે, આપણી પાસે સાહસ શક્તિ છે, આપણી પાસે જે સર્જનાત્મકતા છે, જો આપણે આ શક્તિઓને આપણી પૃથ્વીના ભલા માટે ઉપયોગ કરીએ તો તેનો પર્યાવરણ પર અદ્ભુત પ્રભાવ રહેશે। દરેક ખડકને આપણે બચાવી શકીએ છીએ અને તેનાથી પર્યાવરણને ફાયદો થાય છે। પ્રોજેક્ટ વન ટ્રી ભારતના સમુદાયને પુનર્જીવિત કરવામાં ચોક્કસપણે સારી ભૂમિકા ભજવશે। क्या
કોડીનાર તાલુકાના ઢોળાસા નજીકના વેડવા ટોલ નાકું અને સૂત્રાપાડા તાલુકાના સુંદરપુરા ટોલ નાકાનું નિર્માણ પૂર્ણ થયું છે. હવે સરકારની પરવાનગી મળે એટલે વાહન ચાલકો પાસેથી નાણાં ખંખેરવાનું ચાલુ થઈ જશે. પણ 2 ટોલ નાકા વચ્ચેનું અંતર 60 કિલોમીટર જરૂરી છે, જેથી ગીર સોમનાથ જિલ્લામાં ઊભા કરાયેલા 3 ટોલ નાકાઓનું કુલ અંતર 63 કિલોમીટર હોવા છતાં લોકોને લૂંટવાનું શરૂ થવાનું છે, જેને કારણે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોમાં હવે રોષ પણ ઊભો થયો છે. હાલ જૂનાગઢથી સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં વંથલી નજીક ગાદોઈ અને વેરાવળ નજીક ડારી ખાતે 2 ટોલ બૂથ અસ્તિત્વ ધરાવે છે. ત્યારે સોમનાથથી ઉના વચ્ચે બની રહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગને લઈને હવે 2 નવા ટોલ બૂથ કોડીનાર નજીક વેળવા ગામ નજીક અને ગોરખમઢી નજીક આગામી દિવસોમાં શરૂ થવા જઈ રહ્યા છે, જેના કારણે પ્રવાસન સ્થળ દીવ, સોમનાથ અને સાસણ જૂનાગઢ આવતા પ્રવાસીઓની સાથે સોમનાથ અને ઉના વચ્ચે ચાલતા વ્યવસાયિક વાહન ચાલકોને પણ હવે વધુ 2 ટોલ બૂથ પર આગામી દિવસોમાં ટોલ ચાર્જ ચૂકવવો પડશે. વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકાર અને હાઈવે ઓથોરિટી જાણે લોકોને લૂંટવા બેઠી હોય તેમ પૈસા ઉઘરાવવાનું નાકું શરૂ કરી દીધું છે. ત્યારે આસપાસના ગામડાઓને આ ટોલમાંથી મુક્તિ આપવા માંગ કરી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ કરી પધરામણી. કડાણા ડેમમાંથી છોડાયું અધધ પાણી. મહીસાગરના કડાણા ડેમમાંથી ઉપરવાસથી 75,000 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેથી રૂલ લેવલ જાળવવા ડેમમાંથી 80,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. મહીસાગર નદીમાં પાણી છોડાતા નદી તોફાની બની ડેમના 6 ગેટ 6 ફૂટ સુધી ખોલીને પાણી છોડાઈ રહ્યું છે. બીજી તરફ 20,400 ક્યુસેક પાણી પાવર હાઉસ મારફતે છોડાયું. મહીસાગર નદીમાં પાણી છોડાતા પાવર હાઉસના 4 ટર્બાઇન કાર્યરત થયા છે. જિલ્લાના 106 ગામોને કિનારા વિસ્તારમાં ન જવા સાવધ કરાયા છે. હાલ કડાણા ડેમની જળ સપાટી 417.4 ફૂટ પર પહોંચી છે. કુલ સપાટી 419 ફૂટ છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. તો અરવલ્લી માલપુરના અણિયોરમાં ધોધમાર વરસાદ પડ્યો. 1 કલાકમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ઉભરાણના રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. તો મહીસાગર જિલ્લામાં પણ 3 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો. વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વરસાદ શરૂ થયો. લુણાવાડામાં ધોધમાર વરસાદને કારણે નગરના અંદર છુપાયેલા હતા, કોઈક પડદાની પાછળ તો કોઈક ઉપર અભરાઈ પર બી છુપાયેલું પોલીસે પકડ્યું છે. આ બધા જ કિસ્સાને જોતા જોતા સાથે સુરત પોલીસને ખાસ સૂચન કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા બી આ બાબતની ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું છે કે પથ્થર મારનાર એ કોઈ બી વ્યક્તિ હોય એ માત્ર કાનૂની ગુનેગાર નથી, પરંતુ સમાજનો બી ખૂબ મોટો ગુનેગાર છે. પરંતુ એની સાથે સાથે પોલીસ કમિશનર શ્રી દ્વારા એમની આખી ટીમને પહેલા જ ખાસ સૂચના આપવામાં આવી હતી અને આજે ફરી સૂચના આપવામાં આવી કે કોઈ બી વ્યક્તિ ભૂલથી બી એક બી બેગુનાહ વ્યક્તિ આમાં ફસાવો ના જોઈએ. સુરત શહેર પોલીસ ટીમ દ્વારા એ બાબતની બી ગંભીરતાપૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું છે. આજે તમામ સમાજના લોકોને અલગ અલગ ગ્રુપોમાં જે લોકો આવ્યા છે તે સૌ લોકોને મળ્યા છીએ અને સૌ લોકોને 100% વિશ્વાસ અપાવ્યો છે કે આપણું રાજ્ય ગુજરાત રાજ્ય, આપણું ગુજરાતે અને આપણા ગુજરાતે માત્ર ગુજરાતમાં જન્મેલા બાળકને જ નહીં, પરંતુ દેશના તમામ યુવાનો જેને પોતાના પરિવાર માટે સપના જોયા હોય, જેને પોતાના પરિવારને આગળ વધારવા માટે રાત દિવસ મહેનત કરવી હોય, એવા લાખો કરોડો યુવાઓને રોજગારી આપવા વાળું આપણું રાજ્ય, એમાં કોઈ બી પ્રકારની શાંતિ દોલવાની પ્રયત્ન કરનાર લોકોને સાખી ના લેવાય અને એ લોકો પર કડકમાં કડક પગલાં ભરવા એ ખૂબ જરૂરી છે. અને એ જ કાર્ય સુરત પોલીસ દ્વારા કરવામાં આવે છે. ગણપતિજીની પૂજા અર્ચના કરવું એ આપણા બધાનો હક છે. આપણા સૌની જીવાદોરી, આપણા સૌનું આસ્થાનું કેન્દ્ર એ ગણપતિજીની સ્થાપના 10 દિવસ માટે થતી હોય છે.
પરંતુ મહિનાઓ પહેલાથી અલગ અલગ મંડળો ગણપતિજીના આગમન માટે તૈયારીઓ કરતા હોય છે. લોકો પરિવારજનો જોડે જ્યારે ગણપતિજીના વિસર્જન થાય ને તો આંખોમાંથી આંસુ હોતા હોય છે. એવા સૌ ગણપતિ ભક્તો જે માત્ર ગણપતિજીની જે સ્થાપના કરે છે એ માત્ર પૂજા અર્ચના માટે નથી થતી. પૂજા અર્ચના જોડે એના જીવનની સૌથી મોટી આસ્થાનું કેન્દ્ર છે. અને આસ્થાના કેન્દ્ર જોડે જોડે એક વિષય પર જો ડિટેલ્ડ રિસર્ચ થાય તો એનો અંદાજો સૌ લોકોને આવશે. ગણપતિજીના પંડાલ બાંધવાવાળા કયા સમાજના લોકો હોય છે એ ક્યારેય નથી જોવામાં આવતું. આપણે ક્યારેય એ વિચારો જોડે ગુજરાતમાં નથી જીવ્યા. આપણે સૌ લોકોએ રાત દિવસ મહેનત કરી છે, કાલી મજૂરી કરી છે, ત્યારે આપણું ગુજરાત આજે દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ ગણપતિજીના 10 દિવસમાં સુરત શહેરના એક બી મંડપવાળા પાસે બાંબુય નહીં મળશે, ટેબલે નહીં મળે. એટલી મોટી રોજગારી ગણપતિજીની સ્થાપના દરમિયાન લોકોને થાય છે. માત્ર મંડપવાળા એટલું જ નહીં, બેન્ડ બાજાવાળા હોય, ઢોલ નગારાવાળા હોય, ડીજે વાળા હોય, કે પછી પૂજા અર્ચના કરનાર પૂજારીજી હોય, કે પછી કેટરિંગનો નાનો મોટો વેપાર કરતા લોકો હોય, કે લારી કે પછી રેસ્ટોરન્ટ ચલાવતા હોય. આ તમામ લોકોના વેપારમાં ખૂબ જ મોટી આ સમય દરમિયાન બઢોતરી થતી હોય છે. અને ખાસ કરીને આપણે સૌ લોકો સાથે મળીને આગળ વધ્યા છે. મારી સૌ સમાજને અપીલ છે કે પથ્થર મારનાર કોઈ બી વ્યક્તિ હોય, પોલીસ તો પોલીસનું કામ પછી કરે, સર્વપ્રથમ સમાજના આગેવાનોનું કામ છે. સર્વપ્રથમ સમાજના સૌ આગેવાનોનું કામ છે કે આપણે આપણી સામાજિક ભાવનાઓ, આપણા રાજ્યની, આપણી ધરતીની, અને આપણે સૌ લોકોને જે ધરતીએ રોજગારી આપી છે, જે ધરતીમાં આપણે મોટા થયા છે, એ ધરતી પર આ પ્રકારનું કૃત્ય ક્યારેય ના ચલાવી લેવાય. પોલીસ દ્વારા સંપૂર્ણ કાયદાકીય રીતે અને કાયદામાં કોઈ બી પ્રકારની છૂટછાટ ના રહે તે પ્રકારે કામગીરી કરવામાં આવી છે. અને આ બાબતે તપાસ હજી બી ચાલુ છે. જે કોઈ લોકો બાકી હશે તેને બી પકડવામાં આવશે, પરંતુ કોઈ બી બેગુનાહમાં ના ફસાય તેની બી ચિંતા જરૂરથી પોલીસ દ્વારા કરવામાં આવી છે અને હજી બી કરવામાં આવશે. આભાર. હર્ષભાઈ, જે 6 છોકરાઓ પકડાયા છે એની પૂછપરછમાં કઈ નીકળ્યું છે? પૂર્વ યોજિત આખું કાવતરું હોય, ષડયંત્ર હોય એવું એ 6 છોકરાઓ માટેનો બી વિષય પોલીસ દ્વારા ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે. આજે કોર્ટમાં જ્યારે હાજર કરવાના છે તે પહેલા જે તપાસનો વિષય છે એના મુદ્દાઓ હમણાં મારે ડિક્લેર કરવા એ યોગ્ય નથી. એ બાબતની સંપૂર્ણ માહિતી કોર્ટના જ્યારે આ સૌ આરોપીઓને લઈ જશે ત્યારે સરકારી વકીલ, પોલીસ દ્વારા જે વિષયો મુકાયેલા છે એ સૌ લોકોના ધ્યાન પર આપવામાં આવશે. કારણ કે પહેલાથી આ વિષયો ડિક્લેર કરવા એ યોગ્ય નથી. મેં બહુ ક્લિયર કહ્યું છે કે કોઈ બી પથ્થર ફેંકનાર વ્યક્તિ એ માત્ર કાયદાકીય ગુનેગાર નથી, એ સૌથી મોટો સામાજિક ગુનેગાર છે. કોઈ બી સમાજ ના હોય, આની અંદર કોઈ બી પ્રકારની લાગણી, કોઈ બી પ્રકારનો દયા એ હોય જ ના શકે. પથ્થર ફેંકવું અને પથ્થર ફેંકવાનો વિચાર બી કઈ રીતે આવી શકે? મારી તો ખાસ કરીને સમાજને અપીલ છે કે આ પ્રકારના યુવાનોને સાચી દિશા આપવી જોઈએ. આપણી જવાબદારી છે. સમાજે જ્યારે વિવિધ ટ્રસ્ટોની અંદર, ચાહે મદરેસા હોય, ચાહે મસ્જિદ હોય, ચાહે મુસ્લિમ સમાજના વિવિધ અલગ અલગ સંગઠનોમાં જ્યારે આપણે સૌ લોકોને જવાબદારી આપી છે, તો આપ સૌ લોકોની બી એક જવાબદારી છે કે યુવાનોને સાચા માર્ગે, અને કોઈક યુવાન જો ખોટા માર્ગે ભટક્યો હોય તો એને સમજાવવું જોઈએ. હું ફરી કહું છું, પથ્થર કોઈ બી જગ્યા પર ફેંકનાર કોઈ બી સમાજનો વ્યક્તિ હોય અમે છોડતા નથી.
જો સંપૂર્ણ મેં તમને જેમ કહ્યું એમ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને ચાલુ ઇન્વેસ્ટિગેશને હું કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટ નથી આપી શકતો. રાજ્યની અંદર ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા કયા પ્રકારનું કામ દેખાય હોય કે હજુ ઘણા દિવસો બાકી છે અને આવી ઘટનાઓ ન બનવા માટે રાજ્ય સરકાર તો રાજ્ય પોલીસ કઈ રીતે કામગીરી કરે? આ આપણું ગુજરાત રાજ્ય છે, સૌ સમાજ સાથે મળીને બધા જ ઉત્સવ મનાવતું આવ્યું છે અને આ વખતે બી ગણપતિજીની શાનથી હજી 8 દિવસ પૂજા અર્ચના થશે અને અદ્ભુત રીતે થશે અને આમાં કોઈ બી પ્રકારના ઇફ એન્ડ બટ હોય જ ના શકે. ગણપતિજીની સ્થાપનાથી લઈને વિસર્જન તક એ ગુજરાતની અંદર દિવાળીના તહેવાર જેવા દિવસ કહેવાય. સાહેબ, હજારો ઘરોમાં સુરત શહેરની કદાચ જ કોઈ ગલી એવી હશે જ્યાં એક ગલીમાં 2-2, 5-5 ગણપતિજીની સ્થાપના ન થતી હોય. હજારો મંડળો દ્વારા ગણપતિજીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને શું ઉત્સાહપૂર્વક, શું ભાવનાત્મક રીતે આ પૂજા અર્ચના કરવામાં આવે છે અને સૌ ગણેશ ભક્તોને બી હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. આ આખી ગણેશ ચતુર્થી આપ સૌ લોકોના જીવનમાં વધુમાં વધુ ખુશાલી લાવે. સૌ સમાજને, સૌ પરિવારોને આ ગણેશ ચતુર્થીના પાવન પર્વના જે તહેવાર છે તે નિમિત્તે બધાના જ ઘરોમાં ખુશી આવે તેવી હું ભગવાન શ્રી ગણેશજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. ત્યાં આગળ ગેરકાયદેસર બાંધકામ ત્યાં પણ પોલીસે કડક કાર્યવાહી કરી છે, ખાસ કરીને આવી બધી જગ્યાઓ પર મેં આપને